પાછીતારામ સર્વ ખેડૂત મિત્રોને પાયલ એગ્રો એસએસસી યુટ્યુબ ચેનલમાં આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો। આજની જે મિત્રો કૃષિ માહિતી એ જીરુના પાકની વૈજ્ઞાનિક પદ્ધતિ મિત્રો કે જીરુવા કયા સમયે વાવી શકાય, એનું પાયાનું કયું ખાતર વાપરી શકાય, એક વીઘામાં 16 ગુંઠાના વીઘામાં કેટલું બિયારણ જોવે, એમાં નિંદામણનાશક દવા નાખવાથી ઉગ્યા પહેલા અને ઉગ્યા પછીની અને વીઘે ઉત્પાદન કેટલું વીઘે ઉત્પાદન અંદાજે ઉત્પાદન મળે અને કઈ વેરાયટી કરવાથી સારામાં સારું વધારે ઉત્પાદન આપણે મળી શકે, તો એની સંપૂર્ણ માહિતી આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો મળી રહેશે। સૌ પ્રથમ જીરુની વાત કરતા શરૂઆતના અત્યારે ઘણા ખેડૂત મિત્રોને એવા પ્રશ્ન છે કે જીરુ અત્યારે સતત વરસાદ પડ્યો તો જીરુ કયા સમય સુધી મિત્રો વાવેતર કરી શકાય। આમ તો 25 ઓક્ટોબર થી માંડી અને 15 ડિસેમ્બર સુધી મિત્રો જે તમે વાવેતર કરી શકો તમે। અને ખાસ ભલામણ છે કે જે પાયાનું ખાતર મિત્રો વાપરો એમાં ડીએપી વીઘે 25 કિલો, ફાડા સલ્ફર વીઘે 5 કિલો મિત્રો, અને એની સાથે 100 રિલીઝ વનિતા કંપનીનું ન્યુટ્રીકિટ નામનું જે ખાતર આવે વીઘે 5 કિલો પાયામાં નાખવાથી તમે જીરુ અંદર સૌથી સારામાં સારું ઉત્પાદન મિત્રો મળી શકે। પાયાનું ખાતર છે મિત્રો આ જ્યારે 30 દિવસે જ્યારે પૂરતી ખાતર તરીકે વાપરતા હોય તે ઉરિયા પણ વાપરી શકો, અથવા લિક્વિડ ફોર્મમાં જે વનિતા કંપનીનું લીક કેન જે આવે છે એમાં કેલ્શિયમ પ્લસ મેગ્નેશિયમ નામનું જે ખાતર આવે છે તો એ પણ પાણી સાથે પાવામાંથી 30 દિવસે જીરુ જે ઉગ્યા પછી 30 દિવસે જ્યારે આપણે પૂરતી ખાતર નાખતા હોય તો એ સમયમાં વનિતા કંપનીનું લીક કેન આવે 7.5 લીટરનું કેન આવે 1 એકરે વાપરવાથી આપણે ઉત્પાદન સૌથી સારામાં સારું મિત્રો મળી શકે। જ્યારે નિંદામણનાશકની વાત આવે તો નિંદામણનાશક સાથે આપણે જ્યારે શરૂઆતમાં જ્યારે પહેલું પાણ જ્યારે જીરુ વાવતા હોય તો એ સમયમાં જીરુ માટે તમે પાણી સાથે પાવા માટે એક પણ પ્રકારનું ખડ નિંદામણનાશક ઉગવા ન દેવું હોય જીરુમાં, લાંબા પાનનું કે ગોળ પાનનું નિંદામણનાશક ઉગવા ન દેવું હોય જીરુમાં, તો એની માટે પેન્ડીમિથાલિન જે દવા આવે છે મિત્રો, જે ટાટા કંપનીનું પેનિડા, હું અવારનવાર તમને બતાડતો હોય છે, તો ટાટા કંપનીનું જે પેનિડા આવે 1 એકરે 500 ml અને એની સાથે કોટેવા કંપનીનું જે ગોલ નામની જે દવા આવે 1 એકરે 100 ગ્રામ આ પાણી સાથે પાઈજો મિત્રો, એટલે એક પણ પ્રકારનું તમારે નિંદામણનાશક નીકળતું નથી અને આપણને રિઝલ્ટ સારું મિત્રો મળી રહે છે। ઘણા ખેડૂત મિત્રોને એવા પણ પ્રશ્ન હશે કે ભાઈ જીરુ વાવી દીધું છે, જીરુ ઉગી ગયું છે, જીરુ 15-20 દિવસનું થઈ ગયું છે, તો 20-25 દિવસ પછી જે નિંદામણનાશક જે ઉગ્યું છે તો એ પણ નિંદામણનાશક બાળવું હોય તો એની માટે પણ મિત્રો દવા આવી ગઈ છે। બાયર કંપનીનું રાફ્ટ નામની દવા આવે છે, બાયર કંપનીનું રાફ્ટ, જે બાયર કંપનીનું રાફ્ટ આવે છે અને બાયર કંપનીનું વિપ્સ ઉપર આવે છે, જે બાયર કંપનીનું જે રાફ્ટ આવે છે આ 15 લીટર પાણીમાં તમે 20 ml અને તેની સાથે બાયર કંપનીનું વિપ્સ ઉપર 25 ml સાથે વાપરવાથી જીરુમાં કોઈ પણ પ્રકારનું નિંદામણનાશક હોય કે લાંબા પાનનું કે ગોળ પાનનું જે નિંદામણનાશક હોય સંપૂર્ણ નિંદામણનાશક સાફ થઈ જાય છે મિત્રો, તો આ એની માટે પણ એ પણ વાપરી શકો છો। પછી વાત કરીએ કે બિયારણની માવજત, જ્યારે બિયારણમાં જ્યારે આપણે સીડ ટ્રીટમેન્ટ આવે કરીએ જીરુમાં આપણે સૌથી ખ્યાલ છે કે કાળિયો કે પીળિયો કે ધોળિયો કે સુકારોનો જે પ્રશ્ન આવે છે તો એ સુકારો ન આવવો દેવો હોય અને એની માટે રોગ પ્રતિકારક શક્તિ સૌથી વધારે ધરાવતી હોય તો એની માટે પટ મારવા માટે જ્યારે પટ મારવાની વાત આવે, બીજ માવજતની વાત આવે તો એની માટે બાયર કંપનીની જે દવા આવે છે એવરગોલ્ડ નામની જે દવા આવે, બાયર કંપનીનું એવરગોલ્ડ, આ બાયર કંપનીનું એવરગોલ્ડ આવે 1 કિલોએ 5 ml લેખે પટ મારવાથી જે જમીનજન્ય કોઈ પણ પ્રકારની ફૂગ લાગે તો એની માટે તમે સારામાં સારું રિઝલ્ટ મેળવી શકો। અથવા તમે બીએસએફ કંપનીનું સિસ્ટીવા જે મિત્રો આવે છે, જે બીએસએફ કંપનીનું સિસ્ટીવા આ 1 કિલોએ 5 ml લેખે વાપરવાથી આનું પણ રિઝલ્ટ સારું પરિણામ મેળવો। અથવા સિઝન્ટા કંપનીનું વાઇબ્રન્ટ નામની જે દવા આવે છે મિત્રો, સિઝન્ટા કંપનીનું વાઇબ્રન્ટ આ 1 કિલોએ 5 ml લેખે નાખવાથી કોઈ પણ જમીનજન્ય જીવાત હોય, ઉદય હોય, મુંડા હોય કે ડોળ હોય કે જમીનજન્ય ફૂગ હોય તો એ આવા નો દેવી હોય તો એની માટે તમે સિઝન્ટા કંપનીનું વાઇબ્રન્ટ વાપરી શકો છો। અને ચોથા નંબરની ટાટા કંપનીનું નિયોનિક્સ આવે આ 1 કિલોએ 10 ml લેખે નાખવાથી 10 ml લેખે નાખવાથી પટ મારવાથી આનું પણ તમે ફૂગ માટે અને મુંડા માટે કે જમીનજન્ય જીવાત માટે, ઉદય માટે પણ રિઝલ્ટ સારું પરિણામ મિત્રો મળી શકે છે। આ દવા સીડ ટ્રીટમેન્ટની વાત હતી, પટ મારવાની દવાની વાત હતી। હવે જે આપણે વાત કરીએ મિત્રો કે જીરુ કેટલા દિવસે પાકે છે, જીરુનો આમ તો પાકવાના દિવસો મિત્રો 100 થી 105 દિવસે નીકળી જતી હોય પણ અલગ અલગ વેરાયટીમાં વધારે 5-6-7 દિવસનો ડિફરન્સ પડતો હોય। જીરુ આમ 100 થી 105 દિવસે નીકળે પણ સારી વેરાયટી હોય, ઉતાવળી જાત હોય તો ઘણી ફેરી 90 થી 95 દિવસે કે 100 દિવસે નીકળી જતી હોય છે અને ઘણી એ ટાઈપની વેરાયટી હોય છે તો 110 દિવસ સુધી વાવેતર
110 દિવસે પાકતી હોય છે. હવે સારામાં સારી વેરાયટી કઈ વેરાયટી મિત્રો કરી શકો કે બિયારણ જીરુની સંપૂર્ણ માહિતી મિત્રો આપી છે. પણ જીરું જ્યારે સારામાં સારું બિયારણ જ્યારે પસંદ કરવાની વાત આવે તો એ સમયમાં અક્ષય કંપનીનું ગુજરાત 4 નંબરની વેરાયટી વાવી શકો મિત્રો. નિધિ કંપનીનું ગુજરાત 4 નંબરની વેરાયટી વાવી શકો. રેનો કંપનીનું ગુજરાત 4 નંબર વેરાયટી વાવી શકો. એરિનો કંપનીનું ગુજરાત 4 નંબરની વેરાયટી વાવી શકો. ફુલે કંપનીનું રીમઝીમ વેરાયટી પણ વાવી શકો મિત્રો. નિધિ કંપનીનું કૈલાસ 5 નંબરનું જીરું પણ વાવી શકો. અક્ષય કંપનીનું જે તુલસી નામની વેરાયટી આવે એ પણ વેરાયટી વાવેતર કરી શકો. અક્ષય કંપનીનું જે અટલ નામની જે વેરાયટી આવે એ પણ વેરાયટી કરી શકો. નિધિ કંપનીનું શાઇન નામની જે વેરાયટી આવે એ પણ વાવેતર કરી શકો. નિધિ કંપનીનું કૈલાસ 5 નંબરની વેરાયટી આવે એ પણ વાવેતર કરી શકો. વેસ્ટર્ન કંપનીનું જે આ બિયારણ આવે છે વેસ્ટર્ન 51 નામની જે વેરાયટી આવે, વેસ્ટર્ન 45 જે આ વેરાયટી આવે એ પણ વાવેતર મિત્રો કરી શકો તમારે. આમ તો ઘણી માર્કેટ અંદર સારી વેરાયટી સારી ક્વોલિટી આવતી હોય છે મિત્રો. એરિનો કંપનીનું 7 નંબરની જે વેરાયટી આવે રિચેસ્ટ વેરાયટી એનું પણ વાવેતર કરી શકો. બસ મિત્રો આજની જે કૃષિ માહિતી આપી છે તો આ વિડીયો વધારેમાં વધારે તમારા ખેડૂત મિત્રોના જાયભાઈના ગ્રુપમાં વધારે મોકલો, જેથી કરીને જીરુની સંપૂર્ણ માહિતી પહેલેથી માંડી અને છેલ્લે સુધી કઈ વેરાયટીને વાવેતર કરી શકો તો એની સંપૂર્ણ માહિતી આપણી યુટ્યુબ ચેનલમાં તમને મળી રહેશે. અને આવતા સમયમાં કે જ્યારે જીરું 20 થી 25 દિવસનો સમય જ્યારે થાય તો એ સમયમાં બધા જીરુના વિડીયો અમે આપતા હોઈએ. આ પ્રમાણે ટ્રીટમેન્ટ કરશો એટલે 100% તમને ફાયદો અને સારામાં સારું તમને રિઝલ્ટ અને સારું પરિણામ મિત્રો મળી શકે. બસ મિત્રો આજની કૃષિ માહિતી એટલી જ. નવી કૃષિ માહિતી માટે ફરીવાર મળશું. આજના મિત્રો બાપા સીતારામભાઈ.